નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર બીજું ન્યાય મંત્રી જે અગાઉ ભણેલા હતા એનું પાર્ટ 2 બીજો ભાગ આપણે આજે ભણીશું. અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે સમ્રાટ અશોક એક પરદેશી યુવકનો વેશ ધારણ કરી અને પોતાના રાજ્યમાં એક સારા ન્યાય મંત્રીની શોધમાં આમ તેમ ભટકા કરે છે. એવા સમયે એમને એક શિશુપાલ બ્રાહ્મણ નામના એક વ્યક્તિ મળી જાય છે અને એ પોતે ન્યાય મંત્રી બનવાની ઈચ્છા પ્રગટ કરે છે. ત્યારે સમ્રાટ અશોક પોતાના રાજ્યમાં 2 સિપાહીઓને મોકલી અને આ શિશુપાલને બોલાવે છે અને એને ન્યાય મંત્રી પદ તરીકેની નિયુક્તિ કરાવે છે. સમ્રાટ અશોક પોતે રાજ્યની જે રાજમુદ્રા છે અંગૂઠી આ શિશુપાલને પહેરાવે છે અને એને ન્યાય મંત્રી બનાવે છે. અને ખરેખર આ ન્યાય મંત્રી કેવો હોવો જોઈએ એના માટેની જે વાત આપણે સવારે અગાઉના લેક્ચરમાં જોઈ હતી, તો આજે આપણે એનું આગળ થોડું જોઈશું. એના લેખક છે શ્રી सुदर्शन. हिंदी के जाने माने कहानीकार के रूप में श्री सुदर्शन को पहचाना जाता है. तो यहाँ एमने आज कहानी लखेली सम्राट अशोक और शिशुपाल के न्याय मंत्री क्यों हो જોઈએ, न्याय ने राजा देखता है न रंग, એટલે એના માટે બધાય સરખા એમ એ વાત આપણે અગાઉના તાસમાં જોયેલી. તો આજે આપણે અહીંયાથી આગળ સમજૂતી મેળવશું. बहुत ठीक कल से आप न्याय मंत्री हुए, सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतारकर शिशुपाल को पहना दी. એટલે શિશુપાલ બ્રાહ્મણને સમ્રાટ અશોક પોતાના રાજ્યમાં બોલાવે છે અને એને કીધું શિશુપાલને કે ઘણું સારું, કાલથી તું આ રાજ્યનો ન્યાય મંત્રી એમ કહીને રાજા પોતાની આંગળીમાં જે અંગૂઠી હતી એ ઉતારી અને શિશુપાલને પહેરાવે છે અને કહે છે કાલથી તું આ રાજ્યનો ન્યાય મંત્રી. यह सम्राट अशोक की राज मुद्रा थी. એ આ જે અંગૂઠી હતી એ સમ્રાટ અશોકની રાજ મુદ્રા એટલે કે શાસનની નિશાની હતી. अब शिशुपाल न्याय मंत्री थे. પછી તો આ શિશુપાલ એ સમ્રાટ અશોકનું જે રાજ્ય હતું એ રાજ્યના ન્યાય મંત્રી બની ગયા હતા. उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ किया. शिशुपाल न्याय मंत्री बनते ही अपने राज्य में राज्य की समुचित व्यवस्था सुचारू व्यवस्था बनाने में उन्होंने बहुत कड़ी मेहनत की और कार्य करने का आरंभ कर दिया. उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी. शिशुपालનું જે આ રીતનું વર્તન હતું અને સુચારુ આયોજન હતું એના લીધે કે આખા રાજ્યમાં શાંતિ પ્રવર્તવા માંડી. किसी को किसी प्रकार का भय नहीं था. એટલે આખા રાજ્યમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ કે કોઈ પણ થી કઈ ડર ન હતો. એમ लोग दरवाजे तक खुले छोड़ जाते थे. કે લોકો પોતાના ઘરના બહારના પણ ખુલ્લા મૂકી અને ગમે ત્યાં ફરતા હતા. એમ કે બધાને એવું હતું એ કે આપણા રાજ્યનો જે ન્યાય મંત્રી છે એનું સુચારુ આયોજન સુવ્યવસ્થા એના લીધે કે બધું સારી રીતે ચાલે છે. એટલે બધાએ કંઈ પણ ડર રાખ્યા વિના પોતાના બારણા ખુલ્લા મૂકી અને પણ ફરતા હતા. ચારો તરફ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई. કે આખા રાજ્યમાં શિશુપાલને ન્યાય મંત્રી બનાવવામાં આવ્યો એટલે કે આખા રાજ્યમાં સુપ્રબંધ એટલે કે સારી વ્યવસ્થા ને બધી જગ્યાએ કે ન્યાય की धूम मच गई.
જો અહીંયા પર આપણે સાથે સાથે જે શબ્દો આવે એ નોંધતા જજો। यहाँ शब्द आयो न्याय की धूम मचना, ये मुहावरे शब्द है। धूम मचना એટલે એનો અર્થ થાય પ્રસિદ્ધ હોના। આખા રાજ્યમાં શિશુપાલ બ્રાહ્મણનું આજે કામ જોઈ અને બધે વાહ વાહ થવા માંડી। એટલે રાજ્યના ન્યાય મંત્રી જે નવા છે એનું કામ જ એટલું બધું વ્યવસ્થિત, એટલે કે લોકો એની વાહ વાહ કરવા લાગ્યા। લગભગ 1 મહિને બાદ જે આમ નામ શિશુપાલ ન્યાય મંત્રી હતા, પણ પછી 1 મહિના પછી एक प्रसंग बने हैं। किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। એટલે કે સમ્રાટ અશોકના રાજ્યમાં કોઈક એવા વ્યક્તિ હતા, એને એ રાજ્યનો એક ચોકીદાર હતો, પહેરેદાર, એ પહેરેદારની હત્યા કરી નાખી। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। सवार पड़્યું અને આખા રાજ્યમાં બધે જ્યાં જુઓ ત્યાં એક જ વાત થવા લાગી કે આપણા રાજ્યમાં એક ચોકીદારની હત્યા થઈ ગઈ। लोग बड़े हैरान थे। સૌ પ્રથમ પહેલા તો બધા આ નવા ન્યાય મંત્રીની વાહ વાહ કરતા હતા, પણ મહિના પછી જો આવો બનાવ બન્યો, એક પહેરેદારની હત્યા થઈ ગઈ, એટલે રાજ્યના બધા લોકો હેરાન પરેશાન થઈ ગયા। शिशुपाल की तो नींद ही उड़ गई। सम्राट अशोके પોતાના રાજ્યમાં જે નવા નિયુક્ત કરેલા ન્યાયમંત્રી હતા એમાં આ શિશુપાલ, એની પણ ઊંઘ તો હરામ થઈ ગઈ। उन्होंने खाना पीना छोड़कर अपराधी को पता लगाने में रात दिन एक कर दिया। ન્યાયમંત્રી શિશુપાલ આ બ્રાહ્મણે તો ખાવા પીવાનું છોડી દીધું અને પછી રાત દિવસ એને મહેનત કરવાનું ચાલુ કર્યું કે આપણા રાજ્યમાં પહેરેદારની હત્યા કરવાવાળો અપરાધી કોણ છે, અને એ અપરાધી ના મળે ત્યાં સુધી એને ખાવા પીવાનું છોડી દીધું ને રાત દિન એક કર દેના। અહીંયા પણ બીજો શબ્દ મુહાવરે રાત દિન એક કર દેના। રાત દિન એક કર દેના એનો અર્થ થાય કડી મહેનત કરના। ખૂબ જ વધારે પરિશ્રમ કરો। એટલે આ ન્યાયમંત્રી શિશુપાલે તો રાત દિવસ કંઈ પણ જોયા વિના આ હત્યારો કોણ છે એ ગોતવાનું એને ચાલુ કર્યું। बहुत प्रयत्न के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। बहु घणी बधी मेहनत करी, જ્યાં ત્યાં બધે એને આ અપરાધી કોણ છે એના માટે સતત મહેનત ચાલુ રાખી ન્યાયમંત્રી। બહુ મહેનત કર્યા પછી એને ખબર પડી કે આ ચોકીદારને મારવાવાળો અપરાધી કોણ છે, તો એનો આશ્ચર્ય કા ठिकाना न रहा, એટલે કે बहुत आश्चर्य होना। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। एक जे राजा હતો અહીંયાનો सम्राट अशोक, એ રાજાએ કે આ ચોકીદારની હત્યા કરી હતી। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। न्यायमंत्री માટે આ બહુ અઘરું કામ હતું। કે પોતાના જે રાજા હતા એ રાજાને જ કે અપરાધી જાહેર કરવા એ તો બહુ મુશ્કેલ ભર્યું કામ હતું। શિશુપાલ કરે भी तो क्या करे, એનો જે ન્યાયમંત્રી હતો એ પોતાના રાજા જ અપરાધી હતા, તો न्यायमंत्री करे तो એ શું કરે। एक और वे न्यायमंत्री थे और दूसरी ओर सम्राट के सेवक, परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। एक बाजू એ રાજ્યનો સેવક ન્યાયમંત્રી હતો અને બીજી બાજુ એ ન્યાયમંત્રી, એટલે કે કરે તો પણ શું કરે કે પોતાના રાજાને શું કરી શકે, એટલે એના માટે તો આ બહુ અઘરું કામ હતું। न्याय की दृष्टि में
सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। न्याय मंत्री शिशुपाले विचार्યું કે ન્યાય એવો હોવો જોઈએ, ન્યાય ન રાજા દેખતા है न रंग, चाहे कोई पण व्यक्ति होय तो न्याय तो આપણે એને સરખો જ આપવો જોઈએ। अगले दिन शिशुपाल दरबार में पहुंचे। बीजो दिवस थयो त्या न्याय मंत्री पोते पोताना राज्य दरबार गढ़ में छायो। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। तो जोयु तो सम्राट अशोक राज्य में सिंहासन ऊपर बैठा होता है। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? बरोबर न्याय मंत्री दरबार गढ़ में गया तो सम्राट अशोक सिंहासन ऊपर बैठा था। न्याय मंत्री अँ प्रवेश करो त्या तरत ज राजाए न्याय मंत्री ने पूछ्यु कि अपराधी नो पतो लाग्यो के नहीं, आ पहरेदार की हत्या करवा वाळो जे माणस हतो एनी कई तपास करी के नहीं? न्याय मंत्री ने साहसपूर्वक कहा, जी हाँ, चल गया। न्याय मंत्री हिम्मत थी कीधु कि हाँ, पत्तो मळी गयो कि आ पहरेदार की हत्या करवा वाळा जे माणस छे एनी कोने करी ए वात ख्याल आवी गई। तो राजा की तो फिर उसे उपस्थित करो। राजाए न्याय मंत्री ने कीधु तो पछी कोनी वात थी कि पहरेदार की जे हत्या करवा वाळो जे माणस हतो एने बोलावो, अहीं हाजर करो। न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर, इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। थोड़ी वार माटे तो आ न्याय मंत्री स्तब्ध थई गया अने पछी एनाथी जे उपरी अधिकारी हता एमने कीधुं अने सम्राट अशोकनी बाजू आम इशारो करी अने कीधुं के आ आपणा जे राजा है एने तमे गिरफ्तार करी लो एम। અને જે ઈશારો હતો એ રાજાની ઓર હતો, સંકેત સમ્રાટ की ओर था। ન્યાયમંત્રીએ જે ઈશારો કર્યો હતો એ ઈશારો રાજાની બાજુ, સંકેત એટલે ઈશારા। એટલે આખા રાજ્યમાં ન્યાયમંત્રી પોતાના રાજા બાજુ આમ સંકેત કર્યો એટલે રાજ્યના બધા લોકો ઊંચા થઈ ગયા। दरबार में निस्तब्धता छा गई। एक आखा राज्य में जे लोग बधा बैठा था अने न्याय मंत्री आवो न्याय संभळायो એટલે બધાએ તો ઘડીક તો અવાચક થઈ ગયા કે શું ખરેખર આપણા રાજાએ જ કે આ પહેરેદારની હત્યા કરી છે? તો અંદર શબ્દ આવ્યો નિસ્તબ્ધતા। નિસ્તબ્ધતા એટલે કે शांति। चारे बाजू के शांति प्रसरी गई। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। जे राजा था राजा बाजू आ न्याय मंत्री इशारो कर्यो એટલે राजा तो एकदम उभा थई गया અને એમનો ચહેરો પણ लाल घूम थई गयो। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? राजा तो पोतानो सिंहासन छोड़ी अने उभा थई गया અને न्याय मंत्री सामु जोई अने बोलवा માંડ્યા कि तारी आ हिम्मत के कहीं ने तेवू मने अपराधी जाहिर करे छे। अने न्याय मंत्री ने कीधुं कि तारो आवो साहस? न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। जे आ शिशुपाल हतो एने तो राजा एनी सामु क्रोधे भराई अने उभा थई गया એટલે એને તો એવું લાગ્યું कि मैं कहीं સાંભળ્યું જ નથી। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर, देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। એટલે शिशुपाले फरीथी પોતાના ઉપલા અધિકારીને કીધું કે શું જોઈ રહ્યા છે તમે કે રાજાને गिरफ्तार करो। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। એટલે તે ક્ષણે જે ઉપલા અધિકારી હતા એ અધિકારીએ રાજાને हाथकड़ी पहराई दी थी। न्याय मंत्री ने कहा, अशोक, तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है। न्याय मंत्री आदेश कर्यो अने कीधुं कि राजा ने हाथकड़ी पहराई दो। अने न्याय मंत्री कीधुं कि राजा सम्राट अशोक, तमारी ऊपर जे हत्या थई चौकीदारनी एनो आरोप तमारी ऊपर लगाववामां आवे छे। तुम इसका क्या उत्तर देते हो? शिशुपाले
ન્યાયમંત્રીએ આ સમ્રાટ અશોકને કીધું, તમે એનો શું જવાબ આપો? એમ સમ્રાટ હોઠ કાટ કર રહ ગયા. રાજા તો પોતે આશ્ચર્યમાં પડી ગયા. એ કે મહારાજ, રાજ્યનું જે આ ન્યાયમંત્રી છે એ મારી ઉપર જ આ આરોપ લગાવે, તો એ કે મારે શું કરવું? જો અહીંયા સમ્રાટ હોઠ કાટ કર રહ ગયે, મુહાવરે શબ્દ है હોઠ કાટના, એટલે આશ્ચર્ય में पड़ना. રાજા તો પોતે એને નવાઈ લાગી કે આ ન્યાયમંત્રીની આવી હિંમત. न्यायमंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो? न्यायमंत्री राजा ने फरीथी कीधुं कि तमे आज हूँ तमने अपराधी घोषित करूँ हूँ, तो तमे ये अपराध ने मान्य राखो छो? हाँ, मैंने उसे मारा अवश्य है, पर उदंड था. એટલે રાજાએ કીધું, સમ્રાટ અશોકે કે હા, મેં પહેરેદારની હત્યા કરી નાખી, પણ વહ ઉદંડ था. ઉદંડ એટલે અવિવેકી. તો અહીંયા શબ્દ આવ્યો ઉદંડ, એટલે અવિવેકી. મેં એને જરૂર પહેરેદારની હત્યા તો કરેલી, પણ એ ઉદંડ था. ઉદંડ એટલે અવિવેકી, એ કે એનામાં વિવેક ન હતો. એ આગળ, तुमने एक राज कर्मचारी की हत्या की है. न्यायमंत्री પોતાનો આદેશ દઈ અને સમ્રાટ અશોકને કીધું કે તમે એક રાજ્યના કર્મચારીની હત્યા કરેલી છે. तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है. न्यायमंत्री ने निर्णय दिया. न्यायमंत्री आखिरी चुकादो आप्यो કે તમે આ રાજના એક સિપાહીની હત્યા કરી નાખી, તમે એના અપરાધી હો, અને તમારે એ જે આ અપરાધ માટે તમને જે મૃત્યુદંડ દેવામાં આવે એ તમને સજા કરવામાં આવશે. આવો ન્યાયમંત્રીનો નિર્ણય હતો. સભામાં સન્નાટા છા ગયા, એટલે આખી જે સભા હતી એ સભામાં બધે કોલાહલ, સન્નાટા છા જાના, એટલે કે શાંતિ છા જાના. सभा में सन्नाटा छा गया. न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया. न्यायमंत्री પોતાનો જે આ નિર્ણય હતો એ સંભળાવી અને રાજા પોતે પણ પોતાનું સિર, માથું નીચું કરીને બેસી ગયા. सिर झुका लिया, सिर झुका लेना એટલે લજ્જિત हो जाना. सिर झुका लेना तो लज्जित हो जाना, यानी कि शर्मिंदा बनना. राजा ने पण पोते पोतानुं नीचुं मोढुं करीने बेसी गया. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे. એટલે રાજા સમ્રાટ અશોક આ न्यायमंत्री જે शिशुपाल હતા એ शिशुपालની પરીક્ષામાં સફળ થઈ ગયા હતા. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था. सम्राट अशोके પોતાના જે ન્યાયમંત્રીનું જે આ ન્યાય સાંભળી રાજાનું હૃદય પણ પીગળી ગયું, અને એ પણ એવું થયું કે ખરેખર રાજ્યનો ન્યાયમંત્રી કેવો હોવો જોઈએ. એટલે એને પણ गदगद हो रहा, એટલે કે भाव विभोर होना. तभी न्यायमंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. પછી કે આ રીતે દરબારમાં બધા બેઠા હતા, રાજા પોતાનું નીચું મોઢું કરીને બેસી ગયા. એટલે ન્યાયમંત્રીએ પોતાના એક રાજ્યના બીજા કર્મચારીને ઇશારો કરીને કીધું કે તમે એક સોનાની મૂર્તિ લઈ આવો. न्यायमंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ, और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए. न्यायमंत्री પોતાના રાજ્યમાં ઉભા થઈને કીધું કે સજ્જનો, કે હું ન્યાય મંત્રી હું, તો મારે સાચો ન્યાય આપવો જોઈએ. પણ જે અપરાધી છે, અપરાધી કોણ છે એ પણ તમને ખબર છે.
अपराधी को भी दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है कि आज पहरेदार ने हत्या करवा वाळो माणस बीजो कोई नहीं, पण स्वयं आ सम्राट अशोक है। એટલે शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है। न्याय मंत्री राज दरबार में उभा थईने कीधुं कि शास्त्रों में एवुं लखायेलुं है कि राजा ने ईश्वर मानवामां आवे है। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, तो उसे इसलिए इसे ईश्वर ही दंड दे सकता है। राजा को ईश्वर माना जाता है, इसीलिए कि भगवान इन्हें सजा करे। अतः एवं मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए। એટલે કે હવે હું એવી આજ્ઞા આપું કે આ રાજા આપણા છે અને રાજાને તો ભગવાન જ સજા કરે, એટલે હું આજ્ઞા દઉં કે હવે એને આપણે છોડી દઈએ। इसीलिए उसे ईश्वर ही दंड दे सकता है, जो कि भगवान ज हवे एमने दंड करशे। अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। એટલે કે રાજાને ફાંસીની સજા નથી આપી, પણ એની જગ્યાએ સોનાની મૂર્તિ લાવો અને સોનાની મૂર્તિને એ ફાંસીના ફંદા ઉપર लटकाड़वामां आवे, એટલે બીજા લોકોને પણ शिक्षा મળે। न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। એટલે न्याय मंत्री પોતાના રાજા सम्राट अशोक ने आ रीते फांसीना फंदा माथे न चढ़ाया, एनी जग्याए एक सोनानी मूर्ति लाई अने मूर्तिने फांसीना माथड़ा माथे लटकाई दीधी अने आखा नगरमां एक बधे वाह वाह थवा मांडी। और शिशुपाल जो न्याय मंत्री था एनी बधाई जय जयकार थवा मंडी। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, એટલે પોતાના રાજ્યમાં બધાય કર્મચારી પહેરેદાર આ બધાય જતા રહ્યા। પછી રાજા સ્વયં સમ્રાટ અશોક અને આ ન્યાય મંત્રી બે જ હતા। તો ન્યાય મંત્રી ઊભા થઈ અને કીધું, રાજા કે આ રાજમુદ્રા રહી કે તમે वापस ले लो। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज ये राजमुद्रा वापस ले, मुझसे ये बोझ नहीं उठाया जाएगा, कि माराथी आ भार नहीं सहन थाय। એટલે કે રાજાને કે તમે જે મને ન્યાય મંત્રી તરીકેની રાજમુદ્રા આપી હતી એ તમે પાછી લઈ લો, કે મારાથી આ ભાર नहीं उठावी शकाय। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा। लेकिन राजा पोते पण न्याय मंत्री नु जे आवुं जे कार्य हतुं, साचो न्याय कोने मळ्यो छे एना कार्यथी राजा पण भावविभोर थई गया, गदगद हो जाना। जो मुहावरे शब्दों गदगद होना એટલે भावविभोर बन जाना। और गदगद कंठ से कहा, एवा स्वर में राजा सम्राट अशोके आ न्याय मंत्री ने कीधु कि आपने मेरी आंखें खोल दी है। राजा सम्राट अशोके न्याय मंत्री ने कीधु कि तमे मारी आंख उगाड़ी नाखी, आंखें खोल देना, એટલે કે सही परिस्थिति समझाना। राजाए न्याय मंत्री ने कीधु कि तमे मने साची वातनी समझूती आपी, आपने मेरी आंखें खोल दी है, आपका साहस प्रशंसनीय है, कि तारू जे आ कार्य रह्युं के बिरदावा लायक छे, कि खरेखर एक राजा ने पण टूंक सजा आपी है के एटला माटे तमारुं जे आ कार्य रह्युं के बिरदावा लायक छे। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। सम्राट अशोके न्याय मंत्री ने कीधु कि आज
ન્યાયમંત્રીનું જે બોજ છે એ તમારા સિવાય બીજો કોઈ ઉપાડી નહીં શકે. અને આ રીતે સમ્રાટ અશોક અને ન્યાયમંત્રી બને એ કે નિરુત્તર એટલે કે કંઈ પણ બોલ્યા વિના બેસી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે જોયું એની અંદર આપણે આ પાઠમાં સૌ પ્રથમ एक शिशुपाल के घर एक युवक का आगमन होता है। तो वो युवक कौन था? एक नवयुवान परदेसी युवक था। वो राज्य में फैले अन्याय के बारे में एक साचो न्याय मंत्री ની શોધમાં આમ તેમ ભટક્યા કરતા હતા। એવા સમયે એમને સાચો ન્યાય મંત્રી જો હોય એના માટે એક શિશુપાલ નામના એક બ્રાહ્મણ મળી જાય છે। અને એ બ્રાહ્મણ આ સમ્રાટ અશોક એને ન્યાય મંત્રી બનાવે છે। અને શિશુપાલ પણ આ ન્યાય મંત્રી બનવા માટે ખરા અવસર ઉપર ઉતરી આવે છે। અને स्वयं राजा को ही घोषित जाहिर करने वाला यह न्याय मंत्री कभी आपने देखा नहीं हुआ। तो विद्यार्थी मित्रों, आ वार्ता में आपने सर्वश्रेष्ठ न्याय मंत्री क्यों होवो जोईए અને એ વ્યક્તિ ધારે તો શું કરી શકે? न्याय मंत्री एवो होवो जोईए कि न्याय न राजा देखता है न रंग। कि न्याय तंत्र पर विश्वास दिलाने के लिए कवि श्री सुदर्शन जी ने ये कार्य किया है। तो विद्यार्थी मित्रों, આપણે અહીં પાઠમાં આવતું થોડું વ્યાકરણ અહીં સમજી લઈશું, એ તમે પણ માનજો। स्वाध्याय लक्षी व्याकरण। सबसे पहले पर्यायवाची शब्दों, पर्यायवाची शब्दों जिसमें अवस्था, अवस्था का अर्थ है दशा। आगळ अतिथि, अतिथि का समानार्थी है मेहमान। सुगम એટલે સરળ। નિરુત્તર એનું સમાનાર્થી થાય ખામોશ। તો આ ન્યાયમંત્રી પાઠના જે મહત્વના સમાનાર્થી શબ્દો છે, પહેલું અવસ્થા એનો અર્થ થાય દશા, અતિથિ એનો અર્થ થાય મહેમાન, સુગમ એનો અર્થ થાય સરળ, નિરુત્તર એને ખામોશ। હવે આપણે એના થોડા વિરોધી શબ્દો પણ જોઈ લઈશું। એમાં પહેલું है परदेसी, तो एनु विरोधी थाय स्वदेशी। पछी आगळ आदर, एनु विरोधी थाय अनादर। अपराधी, तो एनु विरुद्ध था निरपराधी। आगळ शब्द से सुप्रबंध, तो एनु विरोधी थाय कुप्रबंध। गिरफ्तार, एनु विरोधी थाय रिहा। आगळ स्वीकार, तो अस्वीकार। छेले आरंभ, तो एनु विरोधी थाय अंत। उद्दंड,
વિનમ્ર, અવિવેકી. તો અહીં જે આ પર્યાયવાચી શબ્દો અને વિરોધી શબ્દો એ તમે પોતાની નોટબુકમાં નોંધી લેજો અને એક એક પ્રશ્ન જે પરીક્ષા લક્ષ્ય છે એ પ્રશ્નોની પણ તમે સમજૂતી મેળવી લેજો. તો અહીં અમારા પાઠને પૂર્ણ કરું છું.